નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ કવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસામાં અગાઉ આપણે 2 લેક્ચરનો અભ્યાસ કર્યો. ફરી પાછા આગળ આજે નવા ટોપિકનો અભ્યાસ કરીએ. એ પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે જો આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે લાલ બટન સબસ્ક્રાઈબ કરી નાખો, અને જો સબસ્ક્રાઈબ કરેલ હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી જે કંઈ નવા વિડીયો અપલોડ કરવામાં આવે તત્કાલ તમને મળશે. તો ચાલો મિત્રો, આજે આગળ વધીએ. ભારતના સાહિત્યિક વારસામાં કે પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. મિત્રો, આ પ્રકરણની અંદર અલગ અલગ ભાષાઓ વિશેનું વિશેષ સાહિત્ય આપણી સામે રજૂ કરવામાં આવ્યું છે. તમિલ સાહિત્ય એટલે મિત્રો દ્રવિડ કુળની 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાંના તમિલ સાહિત્ય વિશેનો પરિચય પ્રાપ્ત કરીએ આપણે. તો પ્રાચીન યુગથી મિત્રો દ્રવિડ કુળની અંદર 4 ભાષાઓ આપણને જોવા મળે છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. દરેકમાં મિત્રો અલગ અલગ સાહિત્યની રચના પણ થયેલી છે, જેમાં તમિલ સૌથી પ્રાચીન ભાષા છે, સૌથી જૂની ભાષા છે, જેનું મિત્રો સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલા પ્રાચીન સમયે રચાયેલું હોવાનું માનવામાં આવે છે. જે બંને ટોપિક ખાલી જગ્યા શોર્ટ સવાલ MCQ તરીકે પણ મિત્રો બની શકે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થયેલી, જેની અંદર અનેક સંતો, કવિ પોતપોતાની રચનાઓ રજૂ કરી જે સંગમ સાહિત્ય તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તેના મુખ્ય વિષયની મિત્રો વાત કરીએ તો રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે મિત્રો તેના મુખ્ય વિષયો છે. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ જે શોર્ટ સવાલની અંદર MCQ તરીકે તમને પણ મિત્રો પરીક્ષક દ્વારા પૂછી શકે. તેમની વિશેષ રચનાઓની વાત કરીએ તો 3 મિત્રો જોડકા તરીકે શોર્ટ સવાલ MCQ તરીકે પૂછી શકે. એટલે ખાસ 3 રચનાઓ કઈ તો કે એતુત્તો કઈ, તોલ્કાપિયમ, પથ્થુપાતો. એવું પણ પૂછી શકે કે આ 3 રચનાઓ સાહિત્યિક પ્રખ્યાત ગ્રંથો શેના આધારિત છે? તો એના આન્સરમાં આવશે એતુત્તો કઈ છે 8 કાવ્યોના સંકલન, તોલ્કાપિયમ છે વ્યાકરણ ગ્રંથ, અને પથ્થુપાતો છે 10 ગીતો. આ 3 સંગમ સાહિત્યના ગ્રંથો છે, જે પણ શોર્ટ સવાલ તરીકે MCQ ખાલી જગ્યા તરીકે પૂછી શકે. કવિ તિરુવલ્લુવરે કયા પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી? તો એના જવાબમાં આવશે કુરલ. જો મિત્રો ખાસ યાદ રાખજો, આ જવાબની અંદર પરીક્ષક દ્વારા તમને ભળતો શબ્દ મૂકી શકે. કુરલની બદલે પહેલો જ ઓપ્શન તમને કુલર આપે તો કુલર એટલે 2 અર્થ થાય. કુલર એટલે મિત્રો જે ઠંડી હવા ફેંકતું મિત્રો છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમ, અને કુલેર શબ્દો પ્રયોગ કરે છે જે આપણે શીતળા સાતમને દી બનાવવામાં આવતી હોય તે. એટલે ખાસ આપણી ભૂલ ન થાય, કવિ તિરુવલ્લુવરે કુરલની રચના કરી છે, કુલરની નહીં. એટલે જ્યારે પણ ઉતાવળમાં મિત્રો છે આવા સેલ આન્સર 1 માર્ક આપણા હાથમાંથી ચાલ્યો જતો હોય છે તે ન જાય. ખાસ ધ્યાન રાખજો કે કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત વ્યાકરણ સંગ્રહની રચના કરી, જેમાં જીવનના અનેક પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. તમિલ સાહિત્યના પ્રારંભિક 2 ગ્રંથો છે શિલ્પતિકારમ, મણિમેખલાઈ. તો એ પ્રકારે તમિલ સાહિત્ય પણ મિત્રો ખૂબ જ જાણીતું છે, ખૂબ જ મહત્વનું સાહિત્ય છે. ત્યારબાદ આપણે જોઈએ મધ્યયુગના સાહિત્યનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ આપણે. તો કે મધ્યયુગની શરૂઆતની અંદર કાશ્મીરની અંદર 2 ગ્રંથો લખાયા. કાશ્મીર આધારિત પણ મિત્રો છે, તમને 2 ગુણનો સવાલ પૂછી શકે કે કાશ્મીરમાં કયા ગ્રંથો લખ્યા તેના વિશે માહિતી આપો. તો કાશ્મીરની અંદર 2 ગ્રંથોની રચના થઈ. કથાસરી સાગર છે સોમદેવ દ્વારા, અને રાજતરંગિણી છે કલ્હણ દ્વારા મિત્રો છે એ રચના થયેલી છે. જેમાં રાજતરંગિણીની વિશેષતા શું છે? તો મિત્રો રાજતરંગિણીની વિશેષતા એ છે
કે રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ અને ભારતનો સર્વોત્તમ ઐતિહાસિક ગ્રંથ. એટલે મિત્રો બે ઇતિહાસને આલેખતો એવું આપને દેખાય છે. એટલે એ પ્રકારે પણ પૂછી શકે કે કાશ્મીરના ઇતિહાસને આલેખતો અને ભારતનો સર્વોત્તમ ઐતિહાસિક ગ્રંથ કયો, તો એના આન્સરમાં આવશે રાજતરંગિણી. એવી જ રીતે મિત્રો છે સંસ્કૃત સાહિત્યમાં કવિ જયદેવ દ્વારા રચિત ગીત ગોવિંદ નામના વ્યાકરણ ગ્રંથની પણ રચના થયેલી છે, જેમાં સંસ્કૃત સાહિત્યના અતિ સુંદર કાવ્ય સંગ્રહ તરીકે પણ તેની ગણના થઈ છે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય ભાષ્યની પણ મિત્રો રચના કરેલી, જે પણ મિત્રો ખૂબ જ અગત્યની મહત્વની રચના માનવામાં આવે છે. મધ્યકાલીન યુગનું તમિલ સાહિત્ય. હમણાં જ આપણે તમિલ સાહિત્ય આધારિત મિત્રો બે સવાલ બની શકે છે, એટલે ખાસ મિત્રો છે એ તમારાથી ભૂલ ન થાય. મધ્યકાલીન અને પ્રાચીન સાહિત્યની વાત કરી. પ્રાચીન તમિલ સાહિત્ય કે મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ઘણી બધી ભાષાઓમાં સાહિત્ય રચાયું, જેમાં તમિલ સાહિત્યની પણ રચના થઈ. કન્નડ સાહિત્યની અંદર પણ મિત્રો છે એ જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે, આ પણ ટૂંકા સવાલ તરીકે પૂછી શકે. અને જૈન ધર્મની અસર હેઠળ ત્રણ મિત્રો છે એ જુદાના કવિઓ દ્વારા રચના થઈ, જેમાં કવિ પંપાએ જૈન તીર્થંકરો આધારિત આદિપુરાણ ગ્રંથની રચના કરી. કવિ પોન્નાએ છે 16મા જૈન તીર્થંકર શાંતિનાથના જીવન પર આધારિત શાંતિપુરાણની રચના કરી. કવિ રન્નાએ અજિતનાથ પુરાણ ગદાયુધ નામના બે ગ્રંથોની રચના કરી. આમ આ યુગના કવિ એટલે મધ્યકાલીન યુગના કવિ પંપા, પોન્ના, રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં શેની રચના કરી, તો રામાયણમની રચના કરી. જો રામાયણમ છે, રામાયણ નથી. હજી અન્ય એક ભાષાની અંદર મિત્રો આવશે, બંગાળી ભાષામાં પણ રામાયણની રચના થયેલી, તો ત્યાં ગુજરાતી શબ્દો પ્રમાણે જ રામાયણ આવે છે, જ્યારે તમિલ ભાષામાં રામાયણમ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યયુગમાં મલયાલમ ભાષા સાહિત્યની પણ મિત્રો શરૂઆત થઈ, જે પણ ખૂબ જ મિત્રો જાણીતી રચનાઓ છે, ખૂબ જ સારા ગ્રંથોની રચના થયેલી છે. એવું જ મિત્ર છે અન્ય મધ્યયુગના ફારસી સાહિત્ય. મિત્રો પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરીએ તો અનેક ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રકરણની અંદર. દિલ્હી સલ્તનત કાળની રાજભાષા કહીએ કે મુઘલ સામ્રાજ્યની મિત્રો રાજભાષા કહીએ, તો એના આન્સરમાં મિત્રો છે એ ફારસી ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મધ્યયુગના સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાન રાજભાષા છે. ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં પણ થયેલો જોવા મળે છે. મધ્યયુગના અનેક ઇતિહાસકારો થઈ ગયા, જેમાં અલગ અલગ ઇતિહાસકારોમાં જિયાઉદ્દીન બર્નીએ ખલજી અને તગલક વંશના રાજકારણનું વિવરણ કર્યું છે, જે ગ્રંથનું નામ છે તારીખે ફિરોઝ શાહી. બીજો તેમનો ગ્રંથ છે રાજકીય સિદ્ધાંતો વિશે ફતવાઈ જહાનદારી, જે બે ગ્રંથો ખૂબ જ મહત્વના છે. એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત, સંગીતકાર અમીર ખુસરો પણ મિત્રો પ્રાચીન સમયે સંગીત અને શાયરીના ક્ષેત્રે ખૂબ જ નામ છે. તેમની પણ મિત્રો 4 રચનાઓ છે, આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાઈન ઉપરાંત અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. આ પણ ભૂતકાળમાં મિત્રો પૂછાઈ ગયેલા છે અમીર ખુસરોની રચનાઓમાં, તો આપણેથી ભૂલ ન થાય. દિલ્હીની આજુબાજુમાં બોલવામાં આવતી હિન્દી ભાષાને અમીર ખુસરો પોતાની માતૃભાષા તરીકે ગણાવે છે. એ ભાષામાં તેણે અનેક કાવ્ય ગ્રંથની રચના પણ કરી છે. તેણે હિન્દી અને ફારસી મિશ્રણવાળી દ્વિભાષી ચોપાયું દુહાઓની પણ મિત્રો રચના કરવામાં આવી છે. તો એવા જ મિત્રો છે અમીર ખુસરોનો આપણે પરિચય પ્રાપ્ત કરીએ. ટૂંક નોંધ પણ પૂછી શકે તો કે અમીર ખુસરો દિલ્હી સલ્તનત કાળના મહાન સાહિત્યકાર ગણાય છે. આપણે પ્રકરણ 2માં પણ આગળ ભણી ગયા છે. જે એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત, સંગીતકાર તરીકે હતા, એ પણ ખાલી જગ્યામાં પૂછી શકે. ખાલી જગ્યાએ કવિ, ઇતિહાસકાર, સંગીતકાર, રહસ્યવાદી, સંત તરીકે જાણીતા છે, તો એના આન્સરમાં આવશે અમીર ખુસરો. અમીર ખુસરો તૃતીય હિન્દ તરીકે, હિન્દના પોપટ તરીકે પણ જાણીતા છે. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય છે. મતલબ કે અમીર ખુસરોના ગુરુનું નામ શું? તો હઝરત નિઝામુદ્દીન ઓલિયા. તે ફારસી સંસ્કૃત ભાષાના વિદ્વાન તરીકે પણ અમીર ખુસરો ખૂબ જ નામના પામેલા છે.
જેમની 4 રચના છે આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાઈન એ ખૂબ જ જાણીતી અમીર ખુસરોની રચનાઓ છે. સાથે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. અમીર ખુસરો કાયમ કહેતા કે પોતાને ભારતીયો પર ગર્વ છે, તેથી ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતા. અને તેણે અમીર ખુસરોએ પોતાના પુસ્તકમાં ભારત વિશે શેનું વર્ણન કર્યું છે? તેમાં 4 બાબતોનું વર્ણન. 1 આવશે ભારતનું વાતાવરણ, 2 ભારતની સુંદરતા, 3 ભારતની ઇમારત અને 4 ભારતના જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ અમીર ખુસરોએ પોતાના પુસ્તકમાં કર્યા છે. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે અને દિલ્હીની આજુબાજુમાં બોલવામાં આવતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણાવે છે. અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. બરોબર યાદ રાખજો કે દિલ્હીની આજુબાજુમાં બોલવામાં આવતી ભાષા હિન્દવી છે અને દિલ્હી સલ્તનત કાળની મિત્રો ભાષા ફારસી છે. એટલે આપણેથી ભૂલ ન થાય. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરી દ્વિભાષી ચોપાઈની પણ રચના કરેલી છે. દોહાઓ પણ રચ્યા છે. આમ અમીર ખુસરોએ પણ સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ સારું પ્રદાન કરેલું છે. આમ એ મિત્રો ફારસી ભાષા, તમિલ ભાષાનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો, અમીર ખુસરોનો પરિચય પ્રાપ્ત કર્યો. દરેક સવાલ મિત્રો છે એ 2 વાર વાંચવા અને 2 વાર જોઈએ વિના લખવા. એકવાર ફેરબુકમાં, એકવાર બુકમાં. નાના મોટા ટૂંકા સવાલો પણ તમારે ફેરબુકમાં લખવા, મૌલિકતાથી લખવા, જેથી મૌલિક લખવાથી યાદશક્તિ પણ વધશે, તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આજના લેક્ચરમાં અહીંયા સુધી. ફરી પાછા મળશું અન્ય મુદ્દાઓ સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર.